નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર. વડોદરા ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલું જનતાનગર કોઈક નાનું ગામડું હોય તેની યાદ અપાવી રહ્યું છે. હાલ જનતાનગર સોસાયટી રોડની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ વિસ્તારના લોકો સમયસર વેરો પણ ભરે છે, છતાં પણ કોઈ સુવિધા મળતી નથી. રોડ, રસ્તા અને પાણીની અને ડ્રેનેજની સમસ્યા વિસ્તારમાં મોટા પાયે જોવા મળી રહી છે. ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્ર અને વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ તેનો નિકાલ આવતો નથી. ડભોઈ મહુડી ભાગોળ બહાર જનતાનગર સોસાયટી વિસ્તારમાં નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યા કેટલાક સમયથી છે, છતાં પણ આ વિસ્તારના કોર્પોરેટરો કોઈ પણ પ્રકારનું કંઈ પણ ધ્યાન આપતા નથી. વોટ લેવા માટે તો રાત દિવસ દોડતા હોય છે, જ્યારે જીતી જાય પછી પ્રજા સમક્ષ આવતા પણ નથી. જેમના પર જનતાએ વિશ્વાસ મૂક્યો અને ખોબે ભરીને વોટ આપીને જીતાડ્યા એવા નગરના એક સભ્યને બાદ કરતા અન્ય સેવકો પણ ગાયબ થઈ ગયા છે. ડભોઈ મહુડી ભાગોળ બહાર વિસ્તારના લોકો નગરપાલિકા પાસે આશા લગાવીને બેઠા છે કે વહેલામાં વહેલી તકે તેમના કામો પૂરા થાય. નગરપાલિકાના સત્તાધીશો અને વિસ્તારના કોર્પોરેટરો આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવશે કે પછી આ જ રીતે પ્રજાને તકલીફોનો સામનો કરવો પડશે. એક તરફ ડભોઈને દરભાવતી તરફની વાતો થઈ રહી છે અને વિકાસની વાતો થઈ રહી છે, તો શું આ વિસ્તારનો વિકાસ ક્યારે થશે? પ્રજામાં એવું બોલાઈ રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે.